નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે કે જે આપણે હવામાનમાં વારંવાર બદલાવ થઈ રહ્યો છે, ક્યારેક ક્યારેક હાઈ ટેમ્પરેચર થઈ રહ્યું છે, એને કારણે આપણો જે ઉનાળુ પાક છે એ ટ્રેસમાં આવી રહ્યો છે। આના માટે શું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે અત્યારે આપણે અડદ, મગ, તલ, શાકભાજી હોય, મગફળી હશે, બીજા પણ અન્ય પ્રકારના જે વાવેતરો છે, આ તમામ વાવેતરો છે એમાં આપણે અત્યારે જે હવામાન બદલાય છે, સ્વાભાવિક રીતે હવામાન બદલાય એટલે દરેક સજીવ વસ્તુને એની અસર થતી હોય। હવામાન બદલાય તો આપણે માનવ સભ્યતા છે એની અંદર પણ બીમારી જોવા મળતી હોય છે। સામાન્ય રીતે જે નોર્મલ ટેમ્પરેચર હોય એના કરતા જો એકદમ અચાનક ટેમ્પરેચર ઉચકાય છે તો પણ આપણે બધા પણ બીમાર પડીએ છીએ। હવે અત્યારે તો એવું ચાલી રહ્યું છે, વચ્ચે ક્યારેક ક્યારેક જો માવઠા જેવો માહોલ થાય, માવઠાને કારણે જે કાંઈ આપણું જે તાપમાન છે એ નીચું આવી જાય છે, વાદળછાયું વાતાવરણ થાય છે અને વળી પાછું બધું ખુલ્લું થાય અને અચાનક તાપમાન છે એ 39-40 ડિગ્રી થાય, કોઈ વિસ્તારમાં 41 ડિગ્રી થાય, એટલે એક નીચું તાપમાન હોય ને એમાંથી અચાનક પાછું તાપમાન ઉચકાય એટલે સ્વાભાવિક રીતે જે આપણા ખેતી પાકો છે એને અસર કરે, એટલે કે પાક છે એ ટ્રેસમાં આવી જતો હોય અને આવું ઘણી વખત જોવા મળતું હશે। ને એમાં પણ ખાસ કરીને જો અત્યારે ઉનાળુ તલ હશે, તલની અંદર તો આ વધારે પડતા પ્રશ્ન જોવા મળતો હશે કે તાપમાન નીચું હોય ને અચાનક ઊંચું આવી જાય તો તલ છે, તલનો પાક છે એકદમ ટ્રેસમાં આવી જતો હશે। એવી જ રીતે અડદ, મગ હોય, અન્ય પાક હોય, બધા જ પાક છે એને આ હવામાનની અસર થતી હોય છે। મોટા ભાગે જોવા જઈએ તો અત્યારે આમ તો જ્યારે પણ આપણે પાણી વગેરે આપતા હોય એ રેગ્યુલર આપણું ચાલુ રાખવાનું હોય છે, પણ ખાસ જ્યારે છોડ ટ્રેસમાં આવે, ઘણી વખત આપણે એવું બને કે ચોમાસામાં અતિ ભયંકર વરસાદ પડે તો પણ છોડ ટ્રેસમાં આવી જાય અને વરસાદ વધી જાય, શિયાળામાં અતિ ઠંડી પડે તો પણ છોડ ટ્રેસમાં આવી જાય અને ઉનાળામાં અતિ ગરમી પડે ત્યારે પણ છોડ ટ્રેસમાં આવતો હોય। જ્યારે છોડ ટ્રેસમાં આવે અને એને ટ્રેસમાં આવશે એટલે આપણે એના લક્ષણો દેખાશે, કેમ કે છોડ છે એ ઝાંખો પડી જશે, નિમાણો પડી જશે, ઘણી વખત એનો ગ્રોથ અટકી જશે। જો સતત એ છોડ ટ્રેસમાં રહેશે તો એનો વિકાસ પણ નહીં થાય, બરાબર ફ્લાવરિંગ પણ નહીં લાગે, અલગ અલગ પ્રકારની ઘણી બધી અસરો એમાં થતી હોય છે। એટલે જો આપણા પાકમાં આપણે આવી હવામાનની અસરને કારણે છોડ ટ્રેસમાં આવ્યું હોય ને આવું આપણને લક્ષણો આપણા પાકમાં દેખાય તો એની અંદર આપણે ઈલાજ કરવો જોઈએ। કોઈ પણ સારી કંપનીનું ઓર્થોસિલિક એસિડ આવે છે, એ દરેક કંપની બનાવે છે, કોઈ સારી કંપનીનું લઈ અને એનો છંટકાવ કરીએ તો પણ છોડને ટ્રેસમાંથી આપણે બચાવી શકાય છે। બાકી આમ જોવા જઈએ તો એક હવામાનની અસર હોય એમાં મોટા ભાગે આપણે દવાઓ કામ નથી આપતી, પણ હા એક આ છે ઓર્થોસિલિક એસિડ છે એ એમાં કામ આપે છે, આ સિવાય એનો બીજો કોઈ વિકલ્પ નથી। ઘણી વખત આપણે એવું કહેતા હોય કે પાકનો વિકાસ જ નથી થતો, આપણે છોડ છે નિમાણો રહે છે, એમાં ઘણા બધા પ્રકારના આપણે હોર્મોન્સ વગેરે આપણે એનો છંટકાવ કરતા રહીએ છીએ છતાં પણ કોઈ પરિણામ નથી મળતું। શું કામ? તો કે જે વસ્તુ કુદરતી હવામાન એને જરૂર છે એ હવામાન ન મળે ને એને જરૂર હોય એના કરતા વિપરીત હવામાન મળે તો પછી એ છોડ છે એ હંમેશા એનો વિકાસ નથી થતો અથવા તો સારું ફ્લાવરિંગ નથી લાગતું, એટલે આવી સમસ્યા હંમેશા રહેલી હોય છે। એટલે અત્યારે જો જે હવામાન ચાલી રહ્યું છે એમાં મારું અનુમાન છે મોટા ભાગે અત્યારે જે ઉનાળુ પાક છે એના છોડ ટ્રેસમાં છે। એનું કારણ છે કે આપણે માવઠાને કારણે ને બીજા હવામાનમાં જે પલટો આવે છે, વાદળછાયું વાતાવરણ થાય છે, એને કારણે વચ્ચે તાપમાન નીચું આવે છે અને એ પછી વાતાવરણ ખુલ્લું થાય એટલે અચાનક પાછું આપણું ટેમ્પરેચર વધી જાય છે અને અચાનક ટેમ્પરેચર વધી જાય છે એટલે આ છોડ છે એ ટ્રેસમાં આવે છે અને આવી પરિસ્થિતિ અત્યારે લગભગ ગુજરાતના દરેક જિલ્લાની અંદર ખેતી પાકોની અંદર જોવા મળી રહી છે। એટલે ખાસ કરીને દરેક ખેડૂત ભાઈઓને અહીંયા મારે આ વિડીયોના મારફતથી ધ્યાન દોરવાનું છે કે આની અંદર તમે ગમે એટલી દવાનો છંટકાવ કરશો, ગમે એટલો ખર્ચ કરશો તો આસાનીથી આની અંદર પરિણામ નહીં મળે। આની અંદર ઓર્થોસિલિક એસિડ છે એ એક વિકલ્પ આપણે કરી શકીએ છીએ, બીજો કોઈ વિકલ્પ આની અંદર હોતો નથી। બાકી અંતે તો એને યોગ્ય કુદરતી હવામાન મળે તો પછી એ પાક છે એ સારો થતો હોય છે। એટલે ખાસ કરીને ઉનાળુ પાકમાં જે ટ્રેસ આવતો હોય છે એની આ અગત્યની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, ત્યારે વિડીયોની અંદર એટલું જ। અંતે દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો, યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।